વચનામૃત ગઢડા મધ્યનું 66મું સદગુરુના પ્રશ્નોનું ગોળો ઝાલ્યાનું સ્વામિનારાયણ પોષવદી પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પીળા પુષ્પના અને રાધી ગુંદાવદીના પુષ્પના હાર કંઠને વિશે વિરાજમાન હતા ને પીળા પુષ્પનો તોરો પાગને વિશે વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ સરોદા ને દુકડ લઈને સંત મંડળ વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આજ તો અમારે મોટા મોટા સંતને પ્રશ્ન પૂછવા છે. એમ કહીને પ્રથમ આનંદ સ્વામીને પૂછતા આવવા છે, કોઈ એવો પુરુષ હોય છે તેને બુદ્ધિ થોડી હોય તો પણ પોતામાં જે દોષ હોય તેને દેખે અને બીજા હરિભક્તમાં દોષ હોય તેને ન દેખે અને ગુણ હોય તેને જ દેખે અને બીજો જે પુરુષ છે તેને તો બુદ્ધિ ઘણી છે તો પણ પોતાના અવગુણને દેખતો જ નથી અને બીજા હરિભક્તને વિશે ગુણનો ત્યાગ કરીને કેવળ દોષને જ દેખે છે. એનું શું કારણ હશે? જે થોડી બુદ્ધિ વાળો હોય તે પણ પોતાના દોષને દેખે છે અને જાજી બુદ્ધિ વાળો છે તેને પોતાના દોષ પૂછતા નથી. એ પ્રશ્ન છે. એ પ્રશ્ન સાંભળો. મહારાજે આ 66નું વચનાવ્રત. હલો સાહેબ, ઓપરેશન કરવાનું થાય. 6 મોટા મોટા સદગુરુઓ, આનંદ સ્વામી, ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખ સ્વામી, એવા મોટા સદગુરુઓને મહારાજ પ્રશ્ન પૂછે. આજ મહારાજ કે મોટા મોટા સંતોનો પ્રશ્ન પૂછવા મહારાજે બધા શાસ્ત્રોનું દોહન કરી અને આ સાથે મહારાજે જ્ઞાન આપ્યું. એમાં મોટા મોટા સદગુરુઓને આ પ્રશ્ન પૂછીને છે તે નક્કી કરે. આવો શાસ્ત્રોમાં બધી વાત છે. તમે રામાયણ વાંચો તો કાપો ને મારો ને વાઢો અસુરો ને રાક્ષસોને, પણ આ અસુરો ને રાક્ષસોને કોઈ માર્યા નથી. જે અંદર જીવમાં કાયા નગરીમાં જે અસુરો રહ્યા છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, એને કોઈ માર્યા નથી. રામચંદ્રજી ભગવાને રાવણને માર્યો પણ એના પેલા અંતર શત્રુને નથી માર્યા. કૃષ્ણ ભગવાને કેટલા એનો ફાર ઉતારી દીધો પૃથ્વીનો. કેટલાય આસુરી સંપત્તિના જીવો એને સજે કાઢી નાખ્યા. પણ મહારાજે તો આ સાથે શોધીને શાસ્ત્રોમાંથી સારા કાઢ્યું કે જ્યાં સુધી અંતરશત્રુઓ નહીં મળે ત્યાં સુધી આ જીવનો ઉદ્ધાર નથી અને જીવને શાંતિ એ નથી. શાંતિ ના લેવા દે ને એટલે મહારાજ આ મોટા મોટા સદગુરુઓને પ્રશ્ન પૂછે કે તે થોડી બુદ્ધિ છે એટલે આ લોક વ્યવહારિક બુદ્ધિ ઓછી દેખાય. આ ટેલિવિઝન કાઢે ને ચંદ્રના લોકમાં ગયા ને પેલી પટ્ટી ચડાવે છે મેલી કોઈ બોલે કાગરમાં માણસ જેવું માણસ. હવે એ બુદ્ધિ આપણી ના પડે, એટલે આપણે નહીં આવડે. એ કેટલી બધી આપણને બુદ્ધિ લાગે કહો બહુ બુદ્ધિ વાળા છે, પણ એ બુદ્ધિ કુશાગ્ર બુદ્ધિ નથી. મારે ના પાડી 50ના વચનામૃતમાં મારે લખ્યું કે કુશાગ્ર બુદ્ધિ વાળો કોણ કહેવાય? કુશ એટલે ડાભડો, અગ્ર એટલે અણી, ડાભડાની અણી જેવી સૂક્ષ્મ બુદ્ધિ. તો મહારાજ કે જે રાજ ચલાવતો હોય અને આ જગતનો આવો વ્યવહાર ચલાવતો હોય ને આવ્યા છે તે શોધ કરતા હોય, જુઓ ને ટેલિવિઝનની
એ એરોપ્લેન હાંક્યા એ બુદ્ધિવાળા ખરા કે નહીં? અથવા શાસ્ત્ર, પુરાણ, વેદ, ઉપનિષદ બધું મુખપાઠ કરી નાખ્યું અને મોટી મોટી કાશીની વિદ્વાનોની સભામાં જીત કરી. એ બુદ્ધિવાળા ખરા કે નહીં? તો મહારાજ કે બે મુસાગ્ર બુદ્ધિવાળા છે. મુસાગ્ર એટલે હાંબેલાની જેવી જાડી બુદ્ધિ. કારણ શું કે એમાંથી બે પોતાના આત્માના માટે કાંઈ કર્યું નથી. શાસ્ત્ર બધા મુખપાઠ કરે ને સભાઓ જીતે ને ભાષણો કરે ને બધું કરે, પણ જે પેલો તવેતો સુધી કઢાઈ હોય તે આખી રાત શીરો શેકે બધો હોમણગીનો, પણ તપેતો કઢાઈ તો કોરી ઢાંકો. એમ આ બધું શાસ્ત્રનું જ્ઞાન મોઢે કરે, વેદ પુરાણ ઇતિહાસ બધું મોઢે, શ્લોક માત્ર મળે. જેમ પેલા દીનાનાથ ભટ્ટને મહારાજે પૂછ્યું, દીનાનાથ ભટ્ટ ભાગવત તમને બધું મોઢે 18,000 શ્લોક મોઢે, 18,000 શ્લોક મોઢે, પછી એમાં તમારા મોક્ષનો શું કયો શ્લોક એ નક્કી કર્યો? એ તો મહારાજ ખબર ના પડે એમને. મહારાજ કે છે તે ત્રીજા સ્કંદમાં આ શ્લોક આવે. મહારાજ પણ ત્રીજા સ્કંદમાં તો 33 અધ્યાય છે, પણ મહારાજ કે 25મા અધ્યાયમાં આવે કે એમાં તો મહારાજ શ્લોક પણ ઘણા છે. ત્યારે મહારાજ 20મો શ્લોક બતાવ્યો, પ્રસંગ વજ્રમ પાસ મહાત્મન કવ્ય બધું સાહેબ. એ કપિલ દેવ ભગવાને દેવહૂતિ માતાને જ્ઞાન આપ્યું. સિદ્ધપુરની અંદર કુમારિકા સરસ્વતી નદીના કાંઠા ઉપર એમનો આશ્રમ છે કરદમ ઋષિનો. ત્યાં દેવહૂતિ માતાના પેટ કપિલદેવ ભગવાન પ્રગટ થયા અને એમને આ ત્યાં જ્ઞાન વાય છે, એક નાની શીકડી વાય, એ વાય ઉપર બેઠીને આ માતાજીને કપિલ ગીતા કહેવાય છે. આ ત્રીજા સ્કંદમાં 10 અધ્યાય છે. એ કપિલ ગીતાના અધ્યાય એ કપિલદેવ ભગવાને દેવહૂતિ માતાના સાંખનું જ્ઞાન આપ્યું. સાંખ જ્ઞાનના આચાર્ય કપિલદેવ ભગવાન છે અને એમને સાંખનું જ્ઞાન શું આપ્યું છે કે પ્રકૃતિ પુરુષનું કાર્ય નામ રૂપના આકારના દ્રષ્ટિગોચર થાય છે એ બધું ક્ષણિક છે, નાશવંત છે, સપના તુલ્ય છે, ખોટું છે, એવું જ્ઞાન આપ્યું. અને ભગવાન સાચા, આત્મા સાચો છે, માટે આત્માને ભગવાનમાં જોડી દેવો, આવું જ્ઞાન આપ્યું. તો એ મહારાજ કહે છે કે આવી રીતે 18,000 શ્લોક દીનાનાથ ભટ્ટને મોઢે હતા, મુખપાઠ હતા, છતાં પણ એમના જીવના માટે નક્કી નહોતું કરેલું. પોતાના જીવનના માટે કાંઈ નક્કી કર્યું. આખી રાત રસોઈ બનાવે પણ ખાય નહીં ત્યાં સુધી એની ભૂખ ભાગે? એની ભૂખ ના ભાગે. હા, તો એ મહારાજ કહે છે કે આવી રીતે આ છે તે આનંદ સ્વામી મહારાજ પ્રશ્ન પૂછે કે બુદ્ધિ બહુ છે, ડાપણું ડાયો છે, પણ પોતાના સ્વભાવ, પોતાના દોષ, પોતાના અવગુણ નથી એને દેખાતા અને બીજાના દેખાય. અને બુદ્ધિ થોડી છે, સામાન્ય બુદ્ધિ છે, આ લોક વ્યવહારમાં સાધારણ છે. જેમ સૌરી ભીલડી છે, જેમ રોહિદાસ ચમાર હતા, એવા જે ભક્તો આગળ થઈ ગયા સામાન્ય, તુકારામ હતા, કોઈ જાત, છતાં પણ સતી એવા સતી બુદ્ધિ ન આ લોકમાં ન દેખાય, બુદ્ધિ ન જણાય, એવો વ્યવહાર કુશળ કે બધું આવડે, છતાં પણ એ થોડી બુદ્ધિવાળા હતા તો પણ પોતાના દોષને, પોતાના સ્વભાવને, પોતાના અવગણને દેખતા અને દેખતા તો ખરા પડે એને ટાળવાનો પણ પ્રયત્ન કરતા અને બીજાના દોષને જોતા નહીં, દેખતા નહીં. મહારાજે પેલા વિવેકના વચનાવતમાં લખ્યું છે કે વિવેકી છે એ પોતાના ગુણ નહીં દેખે છે, બીજાના ગુણ ન દેખે, બીજાના દોષને દેખે છે, પોતાના દોષને દેખે છે. અને ભગવાનમાં તેનો દોષ ભાસતો જ નથી એમ લખ્યું. પણ બીજાના દોષનું ગ્રહણ નથી કરતો અને ગુણનું ગ્રહણ કરે, પોતાના દોષને ટાળવાનો પ્રયત્ન કરે. આ સદી વિવેકીની વાત લખી છે. અને એવી રીતે જે વિવેકી છે એ છે તે બુદ્ધિવાળો ડાયો. ભલે બુદ્ધિ આ લોક વ્યવહારિક નથી પણ મોક્ષના માર્ગમાં, કલ્યાણના માર્ગમાં બુદ્ધિવાળો.
યાનિશા સર્વભૂતાનામ તસ્યા જાગૃતિ એ શ્લોકમાં લખ્યું છે તે મહારાજે 50ના વચનાત્મક શ્લોક આપી અને વાત કરી છે કે કુશાગ્રી બુદ્ધિવાળો કોણ કહેવાય કે ભગવાનને સત્પુરુષને ઓળખે. આ લોકમાં જ્યારે ભગવાન કે સત્પુરુષ જરૂર વિચરતા હોય ઓગણીના વડતાલના પ્રમાણે કે ભગવાન કા સંત આ પૃથ્વી વિશે જરૂર વિચરતા હોય અને એની ઓળખાણ થાય ત્યારે એ ભક્ત થાય છે અને એ કુશાગ્ર બુદ્ધિ છે. અને એમને ઓળખીને એમનો સમાગમ કરીને આ જીવનું જે અજ્ઞાન કારણ શરીર એ ટાળે છે. અને જ્યાં સુધી કારણ શરીર ઊભું છે ત્યાં સુધી આ જીવને જન્મ મરણ ઊભો છે. અને કારણ શરીર ટાળવાનો ઉપાય બીજો એક છે નહીં. તપ કરે, તીરથ કરે, વ્રત કરે, દાન કરે, યજ્ઞ કરે, બધું કરે પણ નહીં બળે. એ કારણ શરીર એમ બળતું નથી. કારણ શરીર બાળવાનો ઉપાય તો બ્રહ્મ અગ્નિમાં હોમ્યા બીજ તેને ઉગવાની આશા ટળી. એને જયારે બ્રહ્મ અગ્નિ ભગવાન છે, સત્પુરુષ એની અંદર જયારે એના ઇન્દ્રિયો અંતઃકરણને હોમી દે ત્યારે એ ઇન્દ્રિયો અંતઃકરણનું કારણ શરીર બળે, અજ્ઞાન ટળે. તેના ઋતે જ્ઞાન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ તેથી કયું જ્ઞાન? આ જ્ઞાન નહીં. શાસ્ત્રનો શ્લોકનો સ્વભાવોને જીતવું એ જ્ઞાન નહીં, પણ આત્માનું સ્વરૂપનું જ્ઞાન. આત્મા પોતાનું જાતિનું ભાન ભૂલી ગયો કે હું કોણ છું. અભિનિવેશ આ દેહનો આત્મામાં દેહના જીવને એકાત્મ ભાવ છે ને, ભેગું છે ને, એટલે જીવને દેહના ભાવ જીવમાં ગળી ગયા કે મારા બાળપણ ને મારા ગેરપણ ને મારા જુવાની હું મળું છું, હું જન્મું છું, મારી નાત ફલાણી, મારું ગામ ફલાણું, હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું. એ જાતનું જે હું સ્ત્રી છું, પુરુષ છું, એ જાતનું જે દેહના ભાવ જીવમાં એક રસ થઈ ગયા છે એ જ અજ્ઞાન છે. અને એ અજ્ઞાન ટાળવા માટે બીજો કોઈ ઉપર તપ કરવાથી અજ્ઞાન ન થાય. ગિરનારની ગુફામાં જઈને સમાધિ લગાવીને બેહતો એ અજ્ઞાન નહીં થાય. એ અજ્ઞાન તો સત્સંગથી જ જશે. એટલા સારું કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કહ્યું કે હું સત્સંગે કરીને વશ થાઉં એટલું કોઈ સાધનની વશ થતો નથી. એનું શું કારણ કે સત્સંગે કરીને ભગવાનનું સ્વરૂપ યથાર્થ જેવું છે ઓળખાય અને આત્માનું સ્વરૂપનું ભાન થાય ને. એટલા માટે સત્સંગનું મહાત્મ્ય લખ્યું. અમથું નથી લખ્યું. સત્સંગ એટલે ભેગા થઈને લાડવા ખાવા માટે નથી અને જલસા કરવા માટે નથી, પણ સત્સંગ કરવાથી આ જીવનું કારણ શરીર બળે છે, અજ્ઞાન તરે છે અને જીવનો મોક્ષ થાય. એટલા માટે મહારાજ કહે છે આની બુદ્ધિ વધારે ચોજારી છે, છતાં પણ પોતાના દોષ નથી ઉઠતા અને બીજાના ઉદ્દેશનું શું કારણ છે? અને પેલાની થોડી બુદ્ધિ છે પણ એની બુદ્ધિ છે તે પવિત્ર છે, એની બુદ્ધિના સંસ્કારે યુક્ત છે, દૈવી છે. અને પેલાની બુદ્ધિ આસુરી થઈ ગઈ છે. જેમ દ્રષ્ટાંત દીધું કે દૂધ હાકર હોય એની અંદર કેસર ને પિસ્તા ને ચારોળી ને બદામ ને કેસર ઘોળ્યું હોય, પણ ભાઈ હાપની લાળ જરાક પડી ગઈ હોય તો એ દૂધ પછી પીવાના કામમાં આવે છે. તો સારું દેખાય છે સારું, અને જો પીધું હોય તો પછી ગેસ ઊંઠી જાય. હો એમ સતી મહારાજ કહે છે કે આવી રીતે એ દૂધ દૂષિત થયું, એની અંદર લાળ પડી. એમ આની બુદ્ધિ તો ચોજાવી છે, બહુ બુઢાયો ને બહુ બુદ્ધિવાળો છે, પણ એની બુદ્ધિ સ્થાપિત થયેલી છે, એની બુદ્ધિ દૂષિત થયેલી છે, એટલે એને એના અવગુણ હોતા નથી, બીજાને સુધે. એમ મહારાજ આમાં આનંદ સ્વામી સમજાવે છે. શું કહે છે જો સાંભળો. પછી આનંદ સ્વામીને જેવો સૂચ્યો તેવો ઉત્તર કર્યો. આનંદ સ્વામીને આવડ્યું એવું કીધું, પણ હવે મહારાજ સમજાવશે. હા, પણ પ્રશ્નનું સમાધાન થયું નહીં. વાહ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર એમ છે જે આ જન્મે અથવા કોઈ જન્માંતરને વિશે એને કોઈક મોટા ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે, તે પાપે કરીને એની બુદ્ધિ દોષયુક્ત છે. સાબિત બુદ્ધિ દોષયુક્ત થઈ ગઈ એટલે એ બુદ્ધિ દેખાય છે ઘણી ચોજારી, પણ એની બુદ્ધિ સ્થાપિત થઈ ગઈ છે. હા, કોઈ ભગવાનના ભક્તનો અપરાધ કર્યો હોય, ભગવાનનો કર્યો હોય, કોઈ મા બાપ ક્રોચવાણાને આ શરાબ દીધો હોય, કોઈ સદ્યા પવિત્ર ગરીબ દુખવ્યો હોય ને એનો શ્રાપ થયો હોય તો એ બુદ્ધિ સ્થાપિત થઈ જાય છે. એમ તો શું કે જો
માટે એને હરિભક્તના દોષ સૂજે છે માટે એના હરિભક્તના એને દોષ સૂજે છે. ને પોતાના દોષ અત્યારે આપણે જોઈએ છીએ જગતમાં આપણે આ બધા ભજન કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, પણ બહાર જે લોકોને એનો મહિમા નથી, સત્સંગ નથી, એ અવજ્ઞા જ કરે ને. જો મારા એ ભેગા થઈને લાટવા ટટકારા છે અને નહીં કામ કરવું કાંઈ. પેલા આર્ય સમાજી ભેગા થયા અમને તે મારા કે આ જો સ્વામિનારાયણની ખીચડું ખાઈ બગાડે છો, આ 500 કોહ કાઢે એવા છે, પણ કે ખીચડું ખાઈ બગાડે છે એમ બોલે મારા. આવા જીવા દુનિયામાં પડ્યા છે, નથી પડ્યા? આ આસુરી સંપત્તિ ના જેવ છે. તારે એમ અમે આ ચંદરવાના સ્ટેશને ગયા હતા, તે સ્ટેશન માસ્ટર બ્રાહ્મણ હતા અને પછી ગાડીની વાર હતી, બેઠા અમે 2 સાધુ સંતો. પછી માસ્ટર ફરતા ફરતા માસ્ટર કે મહારાજ તમને પાણીનો આદર કરવો તો અમારે કેમ કરવું? પોતાની. આપ કોણ છો? બ્રાહ્મણ છું. તો પછી એવું પૂછવાની કેમ જરૂર પડી? તો કે અમે આર્ય સમાજી છીએ. તે પછી શું આર્ય સમાજી એટલે કે આ સ્ટેશન ઉપર પીપળું મેલ્યું છે પાણીનું, એના ઉપર ડબલું મેલ્યું તે પાણી પી લઈએ, અમે પી જઈએ, હરિજન આવે તો પીએ, મુસલમાન આવે તો તે એમ આર્ય સમાજી? કોઈ તમે શાસ્ત્રમાંથી અથવા કોઈ ગુરુ કર્યા છે અને ગુરુ થકી આર્ય સમાજનું જ્ઞાન તમે મેળવ્યું છે? અને જો મેળવ્યું મારા આર્ય સમાજી થવું છે, જો તમે છે તે મને સમજાવો તો. તારે પછી માસ્ટર કે મારા બાપ દાદાનો આર્ય સમાજ છે ને મારું મોહારમાં સત્સંગ છે કે સ્વામિનારાયણ. પણ કે મેં કીધું ગીતા વાંચી છે કે ગીતા ભારી નથી? બ્રાહ્મણના છોકરે ગીતા ભારી નથી, હવે એને જ્ઞાન ક્યાંથી હોય એ વિચાર કરો. પછી મેં અમને વાત સમજાવી, કીધું જો એમ મુસલમાન ને હરિજન ને બ્રાહ્મણ ને બધું ભેગું પાણી પીવાથી કે જમવાથી કે ખાવાથી એમ જો આર્ય સમાજી થવાતું હોય તો અમારા ફળિયામાં ગામડામાં કૂતરા બધા આર્ય સમાજી. કારણ કે ફળિયાના નાકે ચાટ પેલી મૂકે ને કંઈક તે આમાં આઠું જૂઠું બપોરે જે ઘરમાં વધ્યું હોય ખાતે પીતે એ પેલી ચાટમાં નાખ્યા હોય તે બધા ફળિયાના કૂતરા ભેગા થઈને ખાય. એટલે આર્ય સમાજી. એમ આર્ય સમાજી થવાતું હોય તો કીધું. પણ આર્ય સમાજનો સિદ્ધાંત શું છે? આર્ય એટલે આર્ય અને અનાર્ય 2 વસ્તુ જ છે. દૈવી ને આસુરી, ધર્મવાળા ને અધર્મી, આ એક જ વાક્યા છે. એના ઉપર તો આખું મહાભારત લખ્યું છે. દૈવી આસુરી સંપત્તિ યોગ ગીતાનો 16મો અધ્યાય લખ્યો છે કે નથી? 16મો અધ્યાય દૈવી આસુરી સંપત્તિ, દૈવીના લક્ષણ લખ્યા: સત્ય, શૌચ, અહિંસા, બ્રહ્મચર્ય, સમદમ, ક્ષમાશીલ, સંતોષ એ આર્ય. અને કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છર, ઈર્ષા, દ્વેષ, વેર, ઝેર એ અનાર્ય. આ 2 રસ્તા છે. જો આ ગુણ તમારામાં હોય તો મારામાં હોય તો હું આર્ય અને તમે આર્ય, અને જો આ ગુણ હોય તમારા મારામાં તો તમે અનાર્ય હું અનાર્ય. એમાં ભેદ ક્યાં છે? પણ એ આર્ય જે સત્વ ગુણ છે એ ક્યાં રહ્યા છે? કોના આધારે છે? ભગવાનને માનતા નથી. ભગવાનનું તો ખંડન કરો. દયાનંદ સરસ્વતી ગ્રંથ લખ્યો છે, વાંચ્યો કોઈ દિવસ? કેટલું ખંડન કર્યું? અવતાર માત્રનું, અધોગતિ જાય એવું ખંડન કર્યું. ઠેઠ બધા અવતારનું, સ્વામિનારાયણ સુધીનું એ દયાનંદ સરસ્વતી એ ગ્રંથ લખ્યો છે. અને એના આર્ય સમાજના ગુરુ. તો એ આ વાત છે. તો એ મારે કીધું જો આ છે તે કૌરવ પાંડવ એ આર્ય ને આર્ય એ પ્રમાણે આ ગીતાનો 16મો અધ્યાય મહારાજે ખાંભળાનું વટના સારંગપુરનું લખ્યું 10મું. એમાં લખ્યું ધર્મવાળા ને અધર્મી 2 જ વાત. ધર્મવાળાના આ રસ્તો ગમે છે સત્સંગ, અને અધર્મી નથી ગમતો, એની અવજ્ઞા કરે. આ 2 જ લખ્યું છે. એટલે મહારાજ કહે છે કે આવી રીતે દૈવી આસુરી સંપત્તિના જીવ હોય તે બુદ્ધિવાળા હોય, ડાયા હોય, ગમે તેટલા ચોજારા હોય પણ એને છે તે આ રસ્તો હુજે છે. અને એને પોતાના દોષ ના હુજે ના છે તે જય ગુરુપદાનો અવગુણ ભાવ લીધા કરે. અને દૈવી જીવ છે એ દૈવી જીવ એને આ સત્સંગ ગમે છે. અને જ્યાં ધર્મની પ્રવચન, ધર્મની વાત, ધર્મનું પ્રવૃત્તિ થતી હોય ત્યાં એને ગમે. જેમ ઘેલાશા બરવાળાના જૈન હતા પણ ધાર્મિક હતા, તો મહારાજ અહીં મંદિર આ કરવું તો આ મંદિર, ત્યારે ઘેલાશાને પૂછાયું કે આ તમારું તે બરવાળાનું ગામ છે, લીમડીનું, માટે અમારે અહીં મંદિર કરવું છે તો તમે છે તે અમને મંજૂરી મદદ આપો. ત્યારે ઘેલાશા કે હું સહી તો જાણ, પણ આવું ધર્મનું કાર્ય થતું હોય તો છે તે મનુષ્યનો ધર્મ છે કે એવા કાર્યમાં
સાથ આપવો, જેનાથી જેટલો બને એટલો. માટે હું જરૂર મારા 24નો ઉપરી છું તો 24 ગામમાંથી તમને મદદ આપીશ. તાર મહારાજે શું કીધું? ઘેલો નામ છે પણ ઘેલો નહીં, ડાયો એમ બોલ્યા. એમ જે કામ ધર્મનું ધાર્મિક રસ્તે જે થતા હોય, ભલે ગમે તે સંપ્રદાય હોય, ગમે તે છે, પણ જે સત્ય વસ્તુ છે એ તો સત્ય છે. સત્ય વસ્તુ હોય એ આપણે તે અપનાવવી જોઈએ. એનો આપણને ગુણ હોવો જોઈએ, એની અવજ્ઞા ન હોવી જોઈએ. અને જે અવજ્ઞા કરે છે એ ભક્ત પણ ઉડી જાય. આપણે જો કોઈ સત્ય ધર્મનું કે કોઈ ભક્તનું કે જો સત્ય આપણે ખંડન કરીએ કે દ્રોહ કરીએ તો આપણે ભક્ત મટી જઈએ. માટે એ તો થાય જ નહીં. એટલા માટે મહારાજ કહે છે કે આવી રીતે દૈવી આસુરી સજીવ તે પેલાને ગુણ આવે છે, દૈવી હોય એને આ ગમે છે, ગુણ આવે છે, અને બધાને પેલાને છે તે બુદ્ધિ એવી સાચી છે એટલે એને વિના દોષ સૂઝતા નથી અને એ કલ્યાણના માર્ગે ચાલી શકતો નથી. એ કે હરી મોટા ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે તે પાપે કરીને એની બુદ્ધિ દોષેયુક્ત છે. માટે એને હરિભક્તના દોષ સૂજે છે ને પોતાના દોષ સૂજતા નથી. એ જ એનો ઉત્તર છે. એ જ એનો ઉત્તર છે. મહારાજ ઉત્તર આનંદ સ્વામી નાચતો હરે એમ કહીને પછી શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછતા આવા છે. હવે નિત્યાનંદ સ્વામી મહારાજના વખતમાં મોટામાં મોટું મહારાજનો ઈશ્વર્ય હોય, મહારાજનો ચમત્કાર હોય તો બ્રાહ્મણના મૂંડવા બહુ અઘરા હો. કારણ કે બ્રાહ્મણ સાથે ભણેલા હોય એક તો, અને એને 33 કરોડ દેવતાની એ ઉપાસના હોય. એક ઉપાસના નહીં ચોખ્ખી, એના ગોખલામાં જુઓ 33 કરોડ દેવ હોય બધા. એટલે બ્રાહ્મણને સમજાવવું બહુ અઘરું. એ મહારાજે જેટલા મોટેરા છે, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીત સ્વામી અને સુખ સ્વામી, એ બધા બ્રાહ્મણ હતા અને પાછા વિદ્વાન. નિત્યાનંદ સ્વામી તો 4 વેદના ભણેલા એવા, અને એવાને મહારાજે મૂડ્યા. એ મહારાજનો મોટો ઈશ્વરીય સામર્થ પ્રતાપ છે. અને ગોપાળાનંદ સ્વામી બ્રાહ્મણ, અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો, જન્મ સિદ્ધ વ્યક્તિ સિદ્ધિ. પોતાની ઉંમર નાની હતી 5 વર્ષની, અને એમના ટોટલામાં સરકારે મોઢિયા વેરો નાખ્યો બ્રાહ્મણો ઉપર. એટલે ગોપાળાનંદ સ્વામીએ બહાર જઈને પથ્થર ઉપર, શિલા ઉપર જઈને યોગ સમાધિ કરી લીધી. એ બધાના ઝાડા પેશાબ બંધ. આ શું થયું? કોપાયમન થયું. પછી કોઈએ કીધું કે પેલા છે તે ટોરલા વાળા છે તે કેવા ખુશાલ ભટ્ટ, એનું આ કામ છે. પછી બધા ગયા. મારા શું અપરાધ આપો? કાંઈ નહીં કે આ બ્રાહ્મણના મોઢિયા વેરો નહીં નંખાય. નાખવો હોય તો તમે તમારું ભોગવો. અને કે મોઢિયા વેરો લખ્યા લો કે જન્મ અહીં મોઢિયા વેરો બ્રાહ્મણનો નહીં. સારા સાથે છૂટી કરી પાછી બધાની. આવા ચમત્કારી તો નાનપણથી હતા. અને પોતે અષ્ટાંગ યોગ સાધેલો. અને હિમરાજ શાહે કબૂલ કરેલો સુંદરિયાણામાં કે ગોપાળાનંદ સ્વામી તો કૃષ્ણ ભગવાનનો અવતાર લાગે છે મને, મારી પરીક્ષા લેવા આવ્યા. એવા ગોપાળાનંદ સ્વામી એને મહારાજે મૂડીને એક પગે ઉભા રાખ્યા. મહારાજની સ્તુતિ કરીશ. ત્યારે મહારાજનું ઈશ્વરીય સામર્થ પ્રતાપ કેટલો એ વિચાર એના ઉપરથી આપણને થઈ શકે. આપણને કિંમત એ મુક્તાનું છે એવા સમર્થ, એવા મોટા સંતો એ મહારાજે 500 પરમહંસ કરે, 1-2 નહીં. અત્યારે આપણે એક સાધુ કરો નળ ફૂલે સમજાયામાં તો એ નહીં થતા. અને આ સાથે આ મહારાજે મૂડી નાખ્યા. તો એ મહારાજ આ નિત્યાનંદ સ્વામીની વાત કરે છે. નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન પૂછે, 4 વેદના ભણેલા વિદ્વાન, એમને શું કહે છે સાંભળો. એમ કહીને પછી શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછતા આવા છે. ભગવાનને પામ્યાનું એક જ સાધન છે કે ઘણા સાધને કરીને ભગવાન પમાય છે? ત્યારે તમે એમ કહેશો છે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ એ 4 સાધને કરીને પમાય છે. તે જયારે એ 4 સાધને કરીને ભગવાનની પ્રાપ્તિ થાય છે ત્યારે એ ભગવાનના આશ્રય કરીને જ કલ્યાણ થાય એવા અનન્ય ભાવનો નિર્ધાર રહ્યો નહીં. શું કે આવો પ્રશ્ન પૂછો કે જો તમે ભગવાનની પ્રાપ્તિ થવાની વાત કરો, પ્રાપ્તિ છે ભગવાનની, એ 2 વસ્તુ છે. એક તો પોતાની તે સંસ્કાર મુમુક્ષુતા, અને બીજી ભગવાનની એના ઉપર કૃપા. માતા ખાતર કાર્યાણીના ભગવાન ગોતવા નીકળ્યા
અને એવી મુમુક્ષુતા જાગી તો મહારાજનો એમને ભેટો છે. મુક્તાનંદ સ્વામી માર્ગીના પંથમાં હતા, પણ મુક્તાનંદ સ્વામી કીધું કે માર્ગીના પંથમાં કલ્યાણ નથી, માટે મારે આના દેહે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો અને ભગવાન એવા પુરુષ સત્પુરુષને મેળવવા. તો એ પાર નીકળ્યા કે શોધતા શોધતા રામાનંદ સ્વામીનો ભેટો થઈ ગયો. અને એ રીતે આ વિજ્ઞાન સ્વામી એ અમારા વડતાલની અંદર ગોરધન કોઠારી હતા. 3 પેઢી આચાર્ય બદલાણા ત્યાં સુધી એમને કોઠારું કર્યું ને એવા હતા વર્તનવાળા. તે બધા 2000 સાધુ પણ એમના હાથ જોડી દે, દંડવત કરી દે, એવા નિયમ ધર્મવાળા હતા. એમના ભત્રીજા આ ગોરધન કોઠારી વાણિયા. હવે એમણે વિચાર કર્યો કે શાસ્ત્રમાં લખ્યું છે કે ધર્મ જ્ઞાન એકાંતિક સત્પુરુષ હોય અથવા ભગવાન પ્રગટ હોય તો જ આ જીવને એકાંતિક ધર્મ સિદ્ધ થાય, છેલ્લો જન્મ થાય, મોક્ષ થાય. તો અત્યારે આ સંપ્રદાયમાં, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા પુરુષ હશે કે નહીં હોય? એ ગોતવા માટે નીકળ્યા પોતે. તે આખા સત્સંગમાં ભર્યા. ઘણા પુરાણીઓ હતા, વેદાંત આચાર્યો થઈ જે લાયા સાધુઓમાં હતા. અને મહારાજના વખતના ઘણા 5-10-15 સાધુ નંતો હશે. એ વખતમાં બધા ફરતા 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 આખા સત્સંગમાં ફર્યા. પણ જ્યારે વડતાલની અંદર આ ભગતજી મહારાજ, પ્રાગજી ભગત, એમનો જોગ થયો અને એમનો સમાગમ કર્યો, ત્યારે એમને નિશ્ચય થયો કે આ એકાંતિક પુરુષ અને આ સાથે આ જીવનો મોક્ષ કરી શકે. પછી ગોરધન કોઠારી બોલ્યા કે હે ભગત, પ્રાગજી ભગત, તમે બધા બાબુલાને સમજાવો પણ આ મારા ભત્રીજાને સમજાવો તો ખરા. કે ત્યારે ગોરધન કોઠારી ભગતજી મારે કે તમે સાથે મને ઠપકો ન દો તો સમજાવું. કે ના, એમાં સત્સંગ કર્યા ઠપકો દેવું નહીં દઉં. તો કે સારું. પછી બેહારે હામાં. પછી જે વાતું કરીને જે પોતાનું સાથે વર્તન એના ઉપરથી એમને નિશ્ચય થઈ ગયો કે આ એકાંતિક પુરુષ છે. અને પોતે દીક્ષા પણ લઈ લીધી એમના વચને, આ વિજ્ઞાનદાસ સ્વામી. લ્યો એટલે કહેવાનું શું કે આવી રીતે જે મુમુક્ષુ અને મોક્ષ ભાગી હોય અને તે ભગવાનની એના ઉપર કૃપા હોય તો ભગવાન જરૂર સાંધો મેળવી દેશે. બાકી કોઈ સાધન એ કરીને ભગવાન મળે કે એવો હિસાબ નથી એમ કે મહારાજ. તો પછી હવે શું કહે છે જો નિત્યાનંદ સ્વામી. પછી નિત્યાનંદ સ્વામીએ બહુ પ્રકારે ઉત્તર કર્યો, પણ પ્રશ્નનું સમાધાન થયું નહીં. નિત્યાનંદ સ્વામીએ ઉત્તર તો કર્યા પોતાની આવડત પ્રમાણે, પણ ઉત્તર જેમ છે એમ જોઈએ એવો ઉત્તર ન થયો. પછી મહારાજ સમજાવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કલ્યાણ તો એક ભગવાનના આશ્રય કરીને જ છે. થયું? કલ્યાણ તો એક ભગવાનના આશ્રય કરીને જ છે. જે ભગવાનનો આશરો એને કરીને આપણું કલ્યાણ છે અને આ જીવનો ઉદ્ધાર છે. કારણ એક આપણે સામાન્ય દાખલો લઈએ કે આપણે સાધને કરીને શરીરે તુંબડા બાંધીએ, કાં તો સદે તરીને જઈએ, બાહુબળ હોય તો નદી ઉતરી જઈએ, અથવા તો તલાવડું હોય ગામની પાદર તો ઉતરી જઈએ. પણ અહીંથી મોમ્બાસા જવું છે આફ્રિકે, 3000 માઇલનો દરિયો, એમાં કંઈ કામ આવશે ખરું? બાહુબળ કે તુંબડા કે કંઈ સાધન, કોઈ તરાપો, ત્યાં તો જરૂર આગબોટ તો વાં સાથે આશરો જોઈશે. નાગો બાવો હોય એ નહીં જોઈશે. નાગો બાવો એમ જાણે કે મારા પાસે કશું વજન નથી, ભાર નથી, કશું નથી, હું તો હાલી જઈશ ઉપર થઈને. તો જઈ શકે ને? થઈ શકે? ના જઈ શકે, ના જઈ શકે. અને ગ્રસ્ત હોય, ભૈરા છોકરા ઉતારો તો સુધી ના જઈ શકે. પણ બે જો બાવો બેહે આગવટ બને, આ ઘર ઉતારો લઈને બેહે, ભૈરા છોકરા બધું ઘર વખરી તો હામાં કાંઠ. માટે આશરા સદે આ લખ્યું કે આ આકાશ અને આ પૃથ્વી, આ ઘંટી નફા, એમાં જીવ પ્રાણી માત્ર દરાય છે. તે સ્વામી કે પેલા ઘરમાં ઘંટી હોય ને, એમાં ઘંટીમાં દરે તે પણ એ ખીલો વચ્ચે હોય એના આશરે દાણા આખા પડ્યા, એને નહીં, એ નહીં પીલાય. તો જો એને એનો આશરો ખીલાનો, એટલે એ પીલાતા નથી. અને સદે આ પેલો મચ્છીમાર માછલા પકડવા જાય, ઝાડ હોય તો આમ નાખે, ઝાડમાં માછલા એના પગ સમીપમાં એ નહીં આવે, એ નજીકમાં નહીં આવે. એમ આપણે ભગવાનના સમીપમાં, સત્પુરુષના સમીપમાં આવીશું તો કાળની ઝાડમાં આવશું નહીં. ન કે ગમે તેવા સાધન હશે તો કાળની ઝાડ ઉપાડી લેશે, તો કાળ ખાઈ જશે. હા,
એટલે આશરાની વાત કરે છે. માટે આશરો એ મોટામાં મોટી વાત છે. ભગવાનનો આશરો, જેને જેનો આશરો એને એની લાજ. તો રઘુવીર કે આશરે ક્યાં બગડે કા કાજ. અહીંયા તો એ મહારાજ કહે છે કે નિત્યાનંદ સ્વામીને કહે છે કે એક આશ્રય કરીને કલ્યાણ છે, અને બીજા જે આ ધર્મ, જ્ઞાન, વૈરાગ એ આપણે જે કરીએ છીએ એ બધું એમને પ્રસન્ન કરવા માટે, એમને રાજી કરવા માટે સાધન છે, પણ એને કરીને કલ્યાણ નથી. એમ એ સમજાવે. શું કે જુઓ. પણ ભગવાન છે તે અતિ સમર્થ છે ને તેની આજ્ઞાને બ્રહ્માદિક સમગ્ર દેવ પાડે છે, તથા કાળ માયાદિક જે સર્વે બ્રહ્માંડના કારણ તે પણ ભગવાનના ભય થકી સાવધાન થઈને ભગવાનની આજ્ઞામાં રહે છે. માટે ભગવાનનો ભક્ત હોય તેને એ ભગવાનની આજ્ઞા છે તે દ્રઢ કરીને માનવી એ જ ભગવાનના ભક્તનું લક્ષણ છે. તે સારું સાધન સર્વે અતિ દ્રઢ કરીને રાખવા. આ સાધન છે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ સાધનો છે એ દ્રઢ કરીને રાખવા. એ સાચી વાત. પણ શાના માટે? એમને પ્રસન્ન કરવા માટે. કેવળ એકલા એ સાધન હોય અને ભગવાનનો સંબંધ આશરો ન હોય તો એ સાધન કામ નહીં કરે, મોક્ષ નહીં આપે, ભગવાનના પદને નહીં પમાડે. એટલા માટે મારે કહે છે સાધન માત્ર છે એ ભગવાનની પ્રસન્નતાના સાધન છે, અને કલ્યાણ તો એક ભગવાનના આશ્રય કરીને છે. ભગવાનનો આશરો હોય તો કલ્યાણ થાય. તે મહારાજે જેતલપુરનું વચનાવત એક સમજાવ્યું છે, ચોથું. એની અંદર આ યુક્તિ પાડી છે કે જે છે તે આજ્ઞા પાડે છે અને જે આ સાધન ભગવાનને પ્રસન્ન કરવા કરે છે એ એને મહારાજે ધન્યવાદ આપ્યો છે. અને એ જે જગ્યામાં ફરે છે ત્યાં તીરથ થાય છે, જેનું છે તે અંગીકાર કરે છે એનો કલ્યાણ થાય છે. અને પેલો જે છે તે પ્રસન્નતાનું નિયમ ધર્મ નથી પાડતો અને આશરો છે તો આશરાવાનું કલ્યાણ થશે તારે કરીને, પણ સતી ભગવાનની પ્રસન્નતા નહીં થાય. એ જ વાત લખી છે જેતલપુરના વચનાવતમાં મહારાજ લખી છે. પછી શું કે જો સાંભળો. એટલે એક ભગવાન વચ્ચે જ કલ્યાણ છે અને એ સાધન છે એ તો ભગવાનની પ્રસન્નતાને અર્થે છે. એ પ્રશ્નનો ઉત્તર છે. હા, ચાંકદેવનું આખ્યાન આપણે જો વાંચ્યું હોય જ્ઞાનેશ્વર ગીતામાં આવે છે. જ્ઞાનેશ્વરે જે ગીતા ભાષ્ય લખ્યું છે એની અંદર પહેલું જ આખ્યાન એ જ્ઞાનેશ્વરનું ને ચાંકદેવનું આપેલું છે. એ ચાંકદેવે સાધન કરવામાં બાકી મેલ્યો નથી, પણ જ્ઞાનેશ્વરની નાની બેન હતી ને કહ્યું કે ચાંકદેવે આટલા સાધન કર્યા પણ કોરો ધાકોર રહી ગયો. પછી જયારે જ્ઞાનેશ્વરનો સમાગમ આ દક્ષિણમાં થઈ ગયા, એનો સમાગમ કર્યો ત્યારે એના ભગવાનની ઉપાસના થઈ અને જ્ઞાન છે. નકર ત્યાં સુધી જ્ઞાનદેવ સાધન કરવામાં તો બહુ જ કર્યું હતું. સિંહની એની અસવારી કરી, હાપનો તો ચાબુક કર્યો, અને સદે અષ્ટાંગ યોગ પણ સિદ્ધ કરેલો. એવી રીતની સિદ્ધિઓ બહુ મેળવી હતી, પણ છતાં પણ કોરો થઈ ગયો. શું કે જુઓ. પછી શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પૂછતા અવાજે. હવે બ્રહ્માનંદ સ્વામીનો વારો આવ્યો. રાજકવિ એ છે તે મહારાજની પરીક્ષા લેવા આવ્યા હતા ભાવનગરથી. ભાવનગરના દરબાર બાપુ એમણે કહ્યું, એક લાડુ બારોટ, તમે કવિરાજ દુનિયામાં ફરો કે માણસને તમે પરીક્ષા કરી શકો, માણસની ચિકિત્સા કરી શકો કે માણસ કેવું છે. તો આ ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં એક પુરબિયો કોકાયો છે, તે ભગવાન થઈ પડ્યો. તે તો ભગવાન હાથા છે કે ખોટો છે કે આ દાદાને ક્ષેત્ર ઠગવાયો છે, માટે તમે ચિકિત્સા કરવા જાઓ. એમ બ્રહ્માનંદ સ્વામી કે આવો એમાં શું, આમ ચિકિત્સા કરી આવું. પણ જે આયા ચિકિત્સા કરવા પણ આયા ઝડપાણા. એ છે તે પાછા ભાવનગર બાપુ જવાબ દેવા ન જઈ શક્યા, અને ત્યાં જ પાછા શ્રીરંગદાસ થઈ ગયા, અને શ્રીરંગદાસ માંથી પછી બ્રહ્માનંદ હો ગયા. મહાન કવિ, જબરા કવિ. એ છે તે આપણા આ સત્સંગમાં બહુ સાંભળો થઈ ગયા, એમના કવિતો ને એમનું બધું જ્ઞાન બહુ જબરું. પણ એવા બ્રહ્માનંદ સ્વામીને હવે મહારાજ પ્રશ્ન પૂછે છે, સાંભળો. હા, આ દેહને વિશે જીવ છે તે સાકાર છે કે નિરાકાર? જો આ પૂછ્યું મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું, કારણ કે
જીવ નિરાકાર છે કે સાકાર છે એનો નિર્ણય બહુ અઘરો છે. કારણ કે ભગવાનનો નિર્ણય અઘરો છે ને. કેટલાક સાકાર કે છે ને કેટલાક નિરાકાર છે. બહુ વેદાંતિઓ છે ને એ નિરાકારમાં બહુ ઉતરી જાય. કારણ કે નિર્ગુણ શ્રુતિઓ વધારે હોય અને સગુણ શ્રુતિઓ ઓછી હોય. વેદની અંદર સગુણ શ્રુતિઓ છે એ મહિમાની છે કે ભગવાન સર્વવ્યાપક ને સર્વજ્ઞ સર્વંતર્યામી સર્વના નિયંતા સર્વના ત્યાગ ને એમ ભગવાનનું જે માધ્યમ એ વેદની અંદર બહુ લખ્યું છે. એટલે એ મહિમાને લઈને નિર્ગુણ શ્રુતિઓ છે, પણ નિર્ગુણને બદલે નિરાકારમાં ઉતરી ગયા. પણ નિરાકાર ભગવાન હોઈ શકે નહીં. અને કરતા પણ ના હોય. જો નિરાકાર વસ્તુ હોય તો કરતા કહેવાય નહીં. તો મહારાજ કહે છે કે ભગવાન પણ સદાય માટે સાકાર છે. અક્ષરધામમાં પણ સાકાર છે, આય પણ સાકાર. મનુષ્ય દેહ ધરે છે તો આ દેહ ધરે તારે કેટલાક સમજણ એટલી છે કે સગુણ થાય. દેહ ગુણનું ગ્રહણ કરે છે એટલે સગુણ, અને ધામમાં જાય એટલે નિર્ગુણ નિરાકાર. પણ એમ નથી. મહારાજ કે ભગવાનનું સ્વરૂપ તો સંગોપંગ નિર્ગુણ છે, દિવ્ય છે. મનુષ્ય લોકમાં આવે તોય દિવ્ય નિર્ગુણ છે, અને ધામમાં જાય તોય નિર્ગુણ છે. કારણ કે એ સગુણ થાય તો આપણે નિર્ગુણ ક્યાંથી બનાવી શકશે? માટે ભગવાનનું સ્વરૂપ, કારણ કે અગ્નિનો દ્રષ્ટાંત આપ્યું કે અગ્નિ વસ્તુ એવી છે કે પોતાના ભાવને પમાડે. અગ્નિમાં તમે ગમે તે નાખો, ચંદન નાખો તો અગ્નિરૂપ બનાવશે, અને ગોબર નાખશો તો અગ્નિરૂપ બનાવશે. તો અગ્નિમાં એટલો બધો સત્ય પ્રતાપ છે કે પોતાના સંબંધમાં આવે એને પોતાના ભાવને પમાડે છે. તો ભગવાનનો એટલી સામર્થ્ય ના હોય કે પોતાના સંબંધમાં આવે એને પોતાના ભાવને પમાડે. તો પછી ભગવાને આ દેહ તત્વો અંગીકાર કર્યા, એ ભગવાનનો તત્વો ભગવાનના સંબંધ પામ્યા, એટલે એ બાઈક ક્યાંથી રહે? એ તો નિર્ગુણ છે, દીવ છે. તો એ મારે સમજાવે છે આપણે કે ભગવાનના આપણે જેમ દેહ ને જીવ જુદા છે, એમ ભગવાનને દેહ ને જીવ જુદા નથી. તો હાકરનું નાચ્યું કે એમાં કાસલી ને સોતરા ને ટોપરું ને નોખું છે, એમ નહીં. હાકરના નારીઓમાં એક જ હોય. એમ ભગવાનના સ્વરૂપમાં તત્વ છે કે નથી એ ચૂંટણું છે જ નહીં. 17 વચનાવત મહારાજે સમજાવ્યું છે કે ભગવાનના સ્વરૂપમાં તત્વ છે કે નથી એ ભગવાનના ભક્તને ચૂંટણું કરવું ગમે નહીં. કારણ કે તત્વે સહિત સમજે તો શું બાદ આવ્યો એમાં ભગવાનને, અને તત્વે રહી સમજે શું નિર્બાદ પણ હોય. માટે બે ખોટા. એટલે મહારાજ ભગવાનનું સ્વરૂપ એટલે સ્વરૂપ, નિર્ગુણ એટલે નિર્ગુણ, દિવ્ય એટલે દિવ્ય, એમ મહારાજ સમજાવે છે. એટલે મહારાજ આ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આત્મા છે, જીવ છે તો નિરાકાર, પણ એના અનાદિકાળની માયાનો ધ્યાન છે. માયાનું ધ્યાન છે એટલે માયાનો આકાર એને બંધાઈ ગયો. હવે એ મહારાજ કહે છે કે જ્યારે એને આ જ્ઞાન થાય અને એને આ પંચભૂતના દેહનું સંબંધ તૂટી જાય તો પછી એનું શું થાય? તો કહે છે કે એને ભગવાનની કૃપાએ કરીને, એને ભગવાનના ધ્યાને કરીને એને બ્રહ્મનો દેહ બંધાય છે. ભાગવતી તનુ જેને કહેવામાં આવે છે એવું ભાગવતી તનુ એ દિવ્ય ચૈતન્યનો દેહ બંધાય છે. એક સામાન્ય દાખલો આપણે લઈએ કે આ ભૂત યોની છે એ તો અધોગતિનો જીવ છે, વાસનિક જીવ છે, તો જ ભૂત યોની પામે ને. એ તો આખી ભૂત યોની શાસ્ત્રોમાં લખી છે, એની 100 વર્ષની આયુષ્ય લખી છે. એ ભૂત છે એનો સ્થૂળ દેહ તો બળી જાય છે, નાશ થાય. હવે સૂક્ષ્મ દેહ, કારણ દેહ એ સતી રહેશે. હવે એ ભૂત ગમે તે અવાવર જગ્યામાં રહેતું હોય, પોતાના ઘરમાં રહેશે. ઘણા લોકોના ઘરમાં ભૂત ઉત્પન્ન થાય. અમારા અહીંયા ઉનાળામાં ગયા હતા અમે, તે ઘેર ભૂતા તે જોગી બાપાને પાણી સંતાવી બધા મેળા ઉપર ચડાવીને ડોશીઓના મંદિર હોત ભૂત ઉનાળામાં. તે હવે એ ભૂત છે એ સતે એનો સ્થૂળ દેહ નથી, સૂક્ષ્મ દેહ રસ આપણી દ્રષ્ટિમાં આવે છે એટલે એ નિરાકાર છે. અને નિરાકાર હોય તો આ ભૂતા વાણિયા અહીંથી થયા છે. પાછો દેહ ધરીને જીવના આપણને બીવરાવે છે. પાડાનો દેહ ધરે, પશુનો દેહ ધરે, મનુષ્યનો દેહ ધરે, અને આપણા કોઠામાં પ્રવેશ કરે. અને આપણા કોઠામાં પ્રવેશ કરે તો આપણા ભાવને ભૂલાવે છે કે નહીં? પછી આપણો ભાવ રહે છે. એટલે કોણ છે કે ખમિયો ઓતારી ખમિયો થઈ ગયો પાછો. તો એ ભૂત છે એનામાં આટલી શક્તિ કે જે આપણા કોઠામાં પ્રવેશ કરે તો આપણા ભાવ ભૂલાવી દે. અને નિરાકાર હોવા છતાં એટલે દેખાતો નથી છતાં સાકાર છે. અને
કાર્ય કરે છે. ભૂતને વશ કર્યું હોય તો આવા કામ કરી દેશે. અને આ ભૂતા વાણિયા પણ એની એ ભૂત થકી જ પ્રજા ઉત્પન્ન થયેલી છે એવું લખ્યું. તો એ ભૂતમાં એટલી શક્તિ. તો ભગવાન નથી દેખાતા એટલે નિરાકાર. ભગવાન ગમે ત્યાં પ્રગટ થઈ શકે છે, ગમે ત્યાં કાર્ય કરી શકે. અને તમે ગમે ત્યાં પોકાર કરો, મંદિરનું હાટું નથી. ગજેન્દ્રનો ઉદ્ધાર લખ્યો ભાગવતમાં, ગજેન્દ્ર ઉદ્ધારનું આખ્યાન. ત્યાં ગજેન્દ્રએ પોકાર કર્યો, ત્યાં ક્યાં મંદિર હતું? કેવી મૂર્તિ હતી ત્યાં? તો આવીને ઉભા રહ્યો. પ્રહલાદજીના હિરણા કહ્યું છે મારવા માંડ્યો ત્યારે ક્યાં સત્ય મંદિર હતું? કઈ મૂર્તિ હતી? ક્યાં હતી? થાંભલામાંથી નરસિંહ પ્રગટ થયો. માટે ભગવાન ગમે ત્યાં પ્રગટ થાય. તમે પોકાર તમારો હાથો જોઈએ તો તમારો હાથો પોકાર હોય તો ભગવાન ગમે ત્યાં પ્રગટ થાય કહો અને કાર્ય કરે. માટે સત્ય ભગવાન એટલે ભગવાન એ તો સત્ય સાકાર, સર્વોપરી, સર્વકર્તા અને પ્રગટ છે. પાછા પરોક્ષ નથી. તમે જ્યાં સમરો ત્યાં હાજર છે. તમારા હૃદયમાં, તમારા આત્મામાં પણ બિરાજમાન છે. હિરણ્યકશિપુના દ્રષ્ટાંતમાં લખ્યું ભાગવતમાં કે હિરણ્યકશિપુ હતો એ એના હિરણાક્ષને માર્યો હતો. આ ભાગવતમાં અથવા આખું આખ્યાન 7મા સ્કંદમાં. તો એના હિરણાકંશને માર્યો હતો તો એને વેર બંધાણો હિરણ્યકશિપુને કે આ મારા ભાઈને માર્યો માટે એને હું વિષ્ણુને મારું તો જ રહું. એ વહાં પડ્યા. તો પછી એને ગોતે. પછી ભગવાન કે એ મારા વહાં પડ્યો છે, મારો સાલ નહીં છોડે, પણ એક ઠેકાણું એવું છે કે ત્યાં નહીં ગોતે. એના હૃદયમાં કરી દો. હૃદયમાં કોઈ ભગવાન ગોતા? કાશી ગોતવા જાય, દ્વારકે જાય છે, હરિદ્વાર જાય છે, પણ કોઈ અહીં ગોતા? કોઈ નહીં ગોતે. એ તો ભગવાન કે મોટા પુરુષ મળે ત્યારે અંતરદ્રષ્ટિ કરાવે ત્યારે ગોતે, ને કે ત્યાં સુધી કોઈ નહીં ગોતે. એટલા માટે મારે કહે એવી રીતે છે તે મહારાજના આ છે તે બ્રહ્માનંદ સ્વામી મહારાજ કહે જીવ સાકાર છે કે નિરાકાર? તો મહારાજ કહે છે કે જીવ વસ્તુગતે નિરાકાર છે, છતાં પણ એને કારણ શરીર વળગેલું છે, માયાનો એનું ધ્યાન છે, એટલે એને માયાનો આકાર બંધાયેલો છે. અને એને આ પંચભૂતનો દેહ છૂટી જાય છે ત્યારે એને જો નિરાકારની ઉપાસના હોય તો બ્રહ્મ સુસૂત્રમ લીન થાય તો હેતનું વચનામૃત, અને બ્રહ્મ સુસૂત્રમ લીન થાય અને ભગવાનના ઈશ્વરી સામર્થ્ય પ્રતાપને પામે ને તે તો બરોબર છે. સાચી કે નદીમાં, દરિયામાં નદીનું પાણી ભળી ગયું, જુદું પડે એવું છે કંઈ? એમ જે નિરાકારની ઉપાસના હોય પછી નિરાકારમાં તેજમાં ભળી જાય પછી ક્યાં નાખું પડવાની વાત રહી? એટલે મહારાજ લખ્યું બરોબર છે. પણ જે સાકારની ઉપાસના વાળા છે એ છે તે ભગવાનના ભાવને પામે છે, ભગવત ભાવને પામે છે. એ છે તે નિરંજન પરમેશામ યોગોપતિ શ્રુતિ લખી છે ને કે અંજન જે માયા તે થકી રહી થયો છે તે ભગવાનના તુલપણું એટલે એનો પિતરાય નહીં હોય પાછો. તુલપણું એટલે જેમ ભગવાન માયામાં લેવાતા નથી, બંધાતા નથી, ચાયસો કરવા સમર્થ છે, એમ એ ભક્ત પણ એવો સમર્થ થાય. એમ પાછા પિતરાય થઈ બે ભગવાન થઈ બે એવું નહીં. ભગવાન તો એક જ અનાદિ સનાતન ભગવાન એક જ છે. એ છે હરે જો શું કે પછી બ્રહ્માનંદ સ્વામી એ કહ્યું છે જીવ તો સાકાર છે. જો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે જો જીવ સાકાર હોય તો તે કરચનાદિ કે યુક્ત થયો. ત્યારે દસમ સ્કંદ ને વિશે વેદ સ્તુતિના અધ્યાયમાં કહ્યું છે જે 87 નો અધ્યાય વેદ સ્તુતિનો લખ્યો ને એમાં લખ્યું છે. તો શું લખ્યું છે જુઓ. ભગવાન છે તે જીવના કલ્યાણને અર્થે તે જીવના બુદ્ધિ, ઇન્દ્રિય, મન ને પ્રાણ તેને સૂઝતા હોવા. તો સર્જવાની જરૂર છે સાકાર હોય બસ, માત્ર સાકાર નથી. એમ હરે તે જો જીવ સાકાર જ હોય તો તેને અર્થે બુદ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણ સૂઝ્યાનું શું કામ છે? માટે એવી રીતના શાસ્ત્રના વચનને જોતા એમ જ નિર્ધાર થાય છે જે જીવ જે તે સ્વરૂપ સ્વભાવે કરીને તો સત્તા માત્ર છે. સત્તા માત્ર છે નિરાકાર ને ચૈતન્ય વસ્તુ છે. ચૈતન્ય વસ્તુ છે અને અનાદિ અજ્ઞાન રૂપ એવું જે કારણ શરીર એને યુક્ત છે. એને યુક્ત છે. હા. અને જેમ ચમકપાણ હોય તે લોઢાને તાણીને લોઢા સાથે ચોંટી રહે છે તેમ એ જીવનો પણ ચોંટવાનો સ્વભાવ છે. તે માઇક એવા જે સ્થૂળ ને સૂક્ષ્મ એ બે શરીર તે સાથે ચોંટે છે અથવા એ જીવ અજ્ઞાને કરીને તે શરીરને વિશે પોતાપણું માને છે. પણ વસ્તુગત તો એ જીવ શરીર જેવો નથી. પછી બ્રહ્માનંદ સ્વામી એ કહ્યું છે જયારે ભગવાનની ભક્તિ કરીને એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એ જીવને સ્થૂળ સૂક્ષ્મ ને કારણ
એ માઈ ત્રણ દેહ નો સંબંધ રહેતો નથી, ત્યારે એ જીવ ભગવાનના ધામમાં જઈને કેવી રીતના આકારયુક્ત થકો રહે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એને માઈ ત્રણ દેહ નો સંગ છૂટી જાય છે. પછી એ જીવ કેવળ ચૈતન્ય સત્તા માત્ર રહે છે. પછી એ જીવને ભગવાનની ભૂમિ આદિ જે 8 પ્રકારની પ્રકૃતિ તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છા કરીને દેહ બંધાય છે. ગીતામાં 8મો અધ્યાય છે ને, એની અંદર લખ્યું છે ને કે મારી ભગવાન કૃષ્ણ ભગવાન કહે છે કે મારી 2 પ્રકૃતિ છે, એક જળ ને ચૈતન્ય. જળ પ્રકૃતિ છે 8 તત્વની છે, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મત તત્વ પ્રકૃતિ, અને ચૈતન્ય પ્રકૃતિ છે 1 જ તત્વની છે. તો એ જળ તત્વની પ્રકૃતિ છે એ છૂટી જાય તો આ ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે. ભાગવત નીકળે છે એમના હારી. ને તેને યુક્ત થકો ભગવાનના અક્ષરધામને વિશે રહે છે. જો એ રીતે એ પ્રશ્નનો ઉત્તર છે. હા, પછી ગોપાળાનંદ સ્વામીને શ્રીજી મહારાજ પૂછતા હવે ગોપાલ સ્વામીનો વારો આવ્યો. મહાન મોટા પુરુષ. હા, અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે અષ્ટાંગ યોગ જે સિદ્ધ થાય છે અથવા આત્મદર્શન થાય છે, આત્માનું દર્શન થાય છે, એ તો ભગવાન ને ભગવાનના સંતની કૃપા થકી થાય છે. એમનું તો થાય નહીં, ભગવાનની દયા હોય, મોટા પુરુષની કૃપા હોય તો આપણને અષ્ટાંગ યોગ સિદ્ધ થાય અને આત્માના દર્શન થાય, સાક્ષાત્કાર. હા, તો એ યોગ ને આત્મદર્શન સિદ્ધ થવાનું કારણ જે ભગવાન ને ભગવાનના સંત તેને વિશે વૃત્તિ ગૌણ થઈ જાય છે, અને અષ્ટાંગ યોગ ને આત્મદર્શન એને વિશે વધુ લગ્ની થાય છે, તેનું શું કારણ હશે? એનું કારણ શું છે એ બતાવો. યોગ સિદ્ધ થાય છે, હા, તેનું કઈક માન આવે છે, તેને કરીને ભગવાન ની કોરે કઈક વૃત્તિ ગૌણ થઈ જાય છે. હા, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જયારે સિદ્ધ દશાને પામે ત્યારે એ યોગી છે તે બ્રહ્મરૂપ થાય છે. એવી રીતે અષ્ટાંગ યોગ સિદ્ધ કરે અને સિદ્ધ દશાને પામે ત્યારે તો બ્રહ્મરૂપ થયો. પછી બ્રહ્મમાં માન ક્યાંથી સંભવે? માન હોય નહીં. હા, તો તે બ્રહ્મમાં તો કોઈ જાતનું માન હોય નહીં, માટે ઉત્તર સંભવે નહીં. એ ઉત્તર તમે કર્યો બરોબર બંધ બેસતો આવ્યો નથી. અમારા જ પછી સાંભળો. પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, એ તો કાંઈ સમજાતું નથી, માટે તમે કૃપા કરીને કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો એમ સમજવું છે, જયારે પોતાની ખોટ કાઢવી હોય ત્યારે તેને મોટાઓના વચનની સાક્ષ્ય લઈને કાઢવી. જેમ કોઈ વ્યવહારિક કામ હોય ને તે કામને અતિશય સિદ્ધ કરવું હોય ત્યારે સારા માણસની સાયદી કરવી, તેમ અહીં પણ એ સાયદી છે. જે સુખદેવજી બ્રહ્મરૂપ થયા હતા તો પણ અતિ પ્રીતિએ કરીને શ્રીમદ ભાગવત ભણ્યા અને આજ દિવસ સુધી પણ ભગવાનની ભક્તિને જ કરે છે. સુખદેવજી બ્રહ્મનિષ્ઠ હતા એટલે જન્મસિદ્ધ યોગી હતા. કારણ કે પોતે 12 વર્ષે માતાના ઉદરમાંથી પોતે જન્મ્યા. સ્કંદ પુરાણમાં લખ્યો શબ્દ કે 12 વર્ષે માતાના ઉદરમાં 12 વર્ષ સુધી રહ્યા અને પછી જન્મ લીધો. પછી ઓર ભર્યા ભાગ્યા. પછી વ્યાસજી વહાં દ્વારા પાછા વાળવા, પણ 4 આંખો ભેગી નથી કરતા, ઝાડ પાનમાં પ્રવેશ કરીને ઉત્તર આપે છે. આવા સિદ્ધ હતા. અને પાછું લખ્યું કે પેલી અપસરાઓ નાતી હતી પાણીમાં, એ સુખદેવજી નીકળ્યા ત્યારે લુગડા ન ગ્રહણ કર્યા અને વ્યાસજી નીકળ્યા ત્યારે લુગડા ગ્રહણ કર્યા. ત્યારે પૂછ્યું ત્યારે વ્યાસજી ત્યારે આમ કેમ? તો કે તમારી દ્રષ્ટિમાં સ્ત્રી પુરુષ એવો ભાવ છે, સુખદેવજીની દ્રષ્ટિમાં નથી. આવા સુખદેવજી બ્રહ્મનિષ્ઠ છતાં પણ પ્રીતિએ કરીને ભગવાનના ભક્ત જે એનું આ ગુણાવીને ગાતા હવા ભાગવતની અંદર ગોપીઓના અને શ્રી કૃષ્ણના મહિમા ગાતા હવા. એમ આપણને સિદ્ધ દશા આવે, ગમે તેવા વિદ્વાન થઈએ, ગમે તેવા સાથે આપણામાં સિદ્ધિઓ આવે, ઈશ્વર જેવા ગુણ આવે,
છતાં પણ ભગવાનના ભક્ત આગળ જે નિર્માનીપણું અને ભગવાનના ભક્ત આગળ જે ગુણાનંદ ગાવા એ સાથે આવવું ન જોઈએ, રહેવું જોઈએ. એ અહમ ના આવવું જોઈએ ભગવાનના ભક્ત આગળ. એના માટે મહારાજ આ વાત ગોપાલ સ્વામીને કરે છે. અને ગોપાલ સ્વામીનો અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો અને પછી ધ્યાન પાછી વર્તી બહુ, કારણ કે ઊંડા ઉતરી જાય. અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો એટલે ઓઢીને ધ્યાનમાં ઉતરી જાય. મહારાજ બેઠા હોય અને મુક્તાનંદ સ્વામી, ગુણાતીત સ્વામી, ગોપાલ સ્વામી પેલા સાથે એવા મોટા સંત બેઠા હોય, વાતચીત થતી હોય તો ઊંડા ઉતરી જાય. એટલે મહારાજે ટકોર આ કરી અને મોટાની સાક્ષી અપાઈ. મહારાજ કે મોટાની સાક્ષી લેવી સુખદેવ જેવાની. એ સિદ્ધ દશાવાળા હતા, છતાં પણ ભગવાનના ભક્તના ગુણ ગાયા છે. માટે આપણે પણ સતી ભગવાનના ભક્તના ગુણ ગાવા. એમ શું કહેજો હરી. અને સૌનકાદિક 88,000 ઋષિ તે બ્રહ્મ સ્વરૂપ છે. હા, તો પણ સુદ પુરાણના મુખ થકી ભગવાનની કથા સાંભળે છે. વાહ. એવી જાતના વચનની સાક્ષ્ય ભક્તિની દ્રઢતાને અર્થે લેવી. અને જે ખોટ પોતામાં જાણ્યામાં ન આવતી હોય તેની કોરની ભગવાનને આગળ પ્રાર્થના કરવી છે. હે મહારાજ, હું જે ખોટ હોય તો બતાવજો. મારામાં જે ખોટ હોય તે કૃપા કરીને નાશ કરજો. વાહ. જેમ કોઈ પુરુષને માથે કલંક આવ્યું હોય ને તે કલંક ટાળ્યાનો કોઈ સાયદી ન હોય, ત્યારે તે લોઢાનો ગોળો રાતો છોડ હોય તેને ઉપાડીને પોતાનું કલંક ટાળે છે. તેમ જે દોષ ન ઓળખાતો હોય ત્યારે તે દોષ ટાળવાને અર્થે ભગવાનની સ્તુતિ કરવી એ તે લોઢાનો ગોળો ઝાલ્યા જેવી છે. એમ કરીને પોતાની ખોટને ટાળવી એ તમારા પ્રશ્નનો ઉત્તર છે. વાહ. પછી શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછતા અવાજે ભગવાનને યથાર્થ જાણ્યા હોય ને ભગવાન તો કાંઈ ચમત્કાર ન દેખાડતા હોય ને બીજા જે જંત્ર મંત્ર વાળા હોય તે તો પરચો દેખાડતા હોય, તેને દેખીને ભગવાનનો ભક્ત હોય તેનું મન ભગવાનમાંથી કાંઈ ડગે કે ન ડગે. શું કીધું? કોને પ્રશ્ન પૂછ્યો? મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી તો રામાનંદ સ્વામીના શિષ્ય, જે લોજની અંદર 50 સંતો રહેતા, રામાનંદ સ્વામીના સાધુ. એ 50 સંતોમાં મુક્તાનંદ સ્વામી મોટેરા હતા. અને રામાનંદ સ્વામી કચ્છ ભુજમાં ગયેલા અને મુક્તાનંદ સ્વામીના હાથ નીચે 50 સંતો ત્યાં સાથે રહેતા અને સત્સંગ કરતા. હવે એવા મુક્તાનંદ સ્વામી મહારાજ જયારે લોજમાં 18 વર્ષની ઉંમરે આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીના હાથ નીચે રહ્યા અને મુક્તાનંદ સ્વામીના લુગડા ધોયા, સેવા કરી. એટલે મહારાજ પણ મુક્તાનંદ સ્વામીના ઠેઠ સુધી ગુરુ ભાવ રાખતા અને મહારાજ મુક્તાનંદ સ્વામીની પણ મર્યાદા રાખતા. અને મહારાજ 45 વર્ષની ઉંમર થઈ હતી મુક્તાનંદ સ્વામીની. તો મહારાજ કે તમને સંસ્કૃત ભણાવું? અરે મહારાજ હવે ગાઈડપણમાં? મહારાજ કે હા ભણો. એ ભણ્યા તે જે રામાનુજાચાર્યનું ભાષ્ય, વ્યાસસૂત્રનું ભાષ્ય એ મુક્તાનંદ સ્વામીએ લખ્યું. એવા વિદ્વાન થયેલા. અને એ મુક્તાનંદ સ્વામીનું વાર્તા મહારાજ કરે છે. મુક્તાનંદ સ્વામીને શું પ્રશ્ન પૂછ્યું કહો? હે બોલો. ભગવાનને યથાર્થ જાણ્યા હોય. જો ભગવાનને યથાર્થ જાણ્યા હોય કે આ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, એવા યથાર્થ મહારાજને ભગવાનને જાણ્યા અને પછી એને કોઈ જંત્ર વાળો, કોઈ મંત્ર, નાટક, ચેટક એમાં પ્રતીતિ આવે કે ના આવે, આવો પ્રશ્ન કર્યું છે. તો જો મહારાજ કહે છે કે ખરેખર જો ભગવાનને જાણ્યા હોય અને ભગવાનનો મહિમા સમજાણો હોય અને ભગવાનની સાચી જો સતી સમજણ નિષ્ઠા થઈ હોય તો એને કોઈ જંત્ર, મંત્ર, નાટક, ચેટક એમાં પ્રતીતિ આવે નહીં. કારણ કે એ બધી સિદ્ધિઓ છે. ભાગવતની અંદર 11મ સ્કંદમાં 15મો અધ્યાય લખ્યો છે, વાંચજો. 23 સિદ્ધિઓ લખી છે. એમાં 8-10 મોટી લખી છે, બીજી સામાન્ય નાની લખી છે, પણ બધી આપણને તો મોટા જેવી જ લાગે, કારણ કે આપણે એમાં ધજા ખૂચાવી એટલે બધી 23 સિદ્ધિઓ લખી છે. એ સિદ્ધિઓ બધી છે એ મોક્ષ માટે નથી, એ જંત્ર મંત્રની છે. એટલે મંત્રથી કામ થઈ શકે છે. અને રામકૃષ્ણ પરમહંસ બેઠા હતા ગંગા કિનારે, બિલોર મઠ, કલકત્તા. અને એક સાથે મહાત્મા પાણી ઉપર ચાલતા આવ્યા. પછી આ પાણી ઉપર આવે ને જાય
પણ રામકૃષ્ણ પરમહંસનો એનો કઈ ભાર નહીં, ગણતી નહીં, કારણ કે એ તો ભક્ત રાજ હતા. તો પછી પેલા સામેથી કહે છે કે હું આ પાણી ઉપર ચાલ્યો આવું, તમે મને કેમ કઈ પૂછતા નથી? તો પછી રામકૃષ્ણ પરમહંસ બોલ્યા કે તમે આ જે પાણી ઉપર ચાલ્યા એ સિદ્ધિ મેળવવા માટે, એ મંત્ર સિદ્ધ કરવા માટે કેટલો ટાઈમ તમે કરો? કે 10-15 વર્ષથી હું આ જાપ કર્યા અને આ સિદ્ધ, અને મેં ચરી પાડી ત્યારે આ મંત્ર મને સિદ્ધ થયો અને હું આ છે પાણી ઉપર ચાલી જઉં છું. કે તમે આટલા વર્ષથી જે આ દાખલો મહેનત કરી, 2 પૈસાનું કામ કર્યું. કેમ 2 પૈસાનું? કારણ કે આ હુડિયા વાળો છે ને એને 2 પૈસા આપીએ, લહામાં કાંઠે લઈ જાય. એમાં તમે શું કર્યું? તમારે આ ભવસાગર તરવા માટે આત્માનું શું કર્યું એ બોલાવો. ત્યારે પેલાને ભાન આવ્યું કે મારું આ તો કઈ મારું ફોગટજ્યું બધું, આ મારું બધું ફોગટજ્યું મહેનત દાખલો. એ સાથે એ સિદ્ધિઓની વાત કરે છે મહારાજ કે આવી રીતે ભગવાનના ભક્ત છે અષ્ટ સિદ્ધિ નવનિધિ નિર્માલ્ય જાણે. નિર્માલ્ય એટલે શું? પેલું ગુમડું થયું પછી રગત કાઢી નાખે ને એ નિર્માલ્ય, એવું નિર્માલ્ય છે આ સિદ્ધિઓ બધી. અને ભગવાનના ભક્ત સિદ્ધિઓમાં નથી લેવાતા, એને તો ભગવાનની ભક્તિ પ્રિય છે. તો એ મહારાજ આમાં મુક્તાનંદ સ્વામી પૂછે છે કે મહારાજે 38નું વચનામૃત લખ્યું છે અને 33મું છે. એક 2 વચનામૃતમાં શબ્દ લખ્યા છે કે ધન દેનાર મળે, દીકરા દેનાર મળે, અને કોઈ સિદ્ધિઓ આપનાર મળે, રૂપિયા દેનાર મળે, લક્ષ્મી દેનાર મળે. હો આમ કરીને લ્યો. તો પણ ભગવાનના ભક્તને એમાં પ્રતીતિ આવે નહીં. અને જો એમાં પ્રતીતિ આવી તો એ ભગવાનનો ભક્ત પાકો સાચો નથી. અને આ દુનિયામાં ઘણા એવા ક્ષેત્રાય ઘણા તકો ડબલ નોટો કરી આલું, ડબલ હોનું કરી આલું, એમ કરી કરીને ઘણા અમારું બોટાદમાંથી એક કાશિયાનું ઉપાડી ગયા, અને આ જમરાવામાંથી એક વાણિયાનું ઉપાડી ગયા, એક કણબીનું વાણિયો 2 ક્ષેત્રના. એટલે કહું છું એવી રીતે થાય છે. એટલે મહારાજ કહે છે કે ભગવાનના જો પાકા ભક્ત હોય, ખરેખરા ભક્ત હોય, નિષ્ઠાવાળા ભક્ત હોય તો એને તો ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રતીતિ આવે નહીં. અને બીજે પ્રતીતિ આવે તેની ભક્તિમાં પતિવ્રતાની ભક્તિ ખોટી છે અને સકામ ભક્ત થઈ જાય. તે સકામ ભક્ત ભગવાનનો થાય તો સારું, આ તો બીજે છે એટલે ક્યાંય લેવાય નહીં. એટલે મહારાજ મુક્તાનંદ સ્વામી કહે છે કે મુક્તાનંદ સ્વામી જો છે તે ખરેખરા ભગવાનના ભક્ત હોય તો કોઈ સિદ્ધિમાં લેવાય નહીં, જંત્ર મંત્ર લેવાનું. કારણ કે અત્યારે તો ચમત્કાર ને હોવી છે, પરચો જોઈએ. પરચો એ છે તેને પામર જાણવો એમ લખ્યું સંતોએ. પરચો એ છે એને પામર જાણવો એમ લખ્યું. તો માટે પરચા બરચાનું આમાં નથી. આ તો જ્ઞાનની વાત છે, આ તો આત્માના મોક્ષની વાત છે. એમાં એ બીજું કશું કામ ના આવે એમાં. તો એ મારે શું કે હવે મુક્તાનંદ સ્વામી સાંભળો. પછી મુક્તાનંદ સ્વામી એ કહ્યું છે, હે મહારાજ, જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય તેને તો ભગવાન વિના બીજે ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. અને જો બીજે ઠેકાણે પ્રતીતિ આવે તો તેને ભગવાનનો નિશ્ચય જ નથી. એ તો ગુણ બુદ્ધિ વાળો હરિભક્ત કહેવાય, પણ યથાર્થ ભગવાનનો ભક્ત ન કહેવાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ જેનો ઉત્તર છે મહારાજ મુક્તાનંદ સ્વામી ઉત્તર પ્રમાણ રાખ્યું. ગુરુ ખરા ને, અરે ગુરુનું માન રાખવું પડે. અરે પછી શ્રીજી મહારાજે સુખમુનિને પૂછ્યું છે. હવે સુખ સ્વામીનો છેલ્લો પ્રશ્ન આવે. સુખ સ્વામી દભાણિયા સાધુ અને સુખ સ્વામી મહારાજના હજુરી, મહારાજની ટપાલ લખવામાં સુખ સ્વામી એ સુખ સ્વામી એમના મહારાજ પ્રશ્ન પૂછે, સાંભળજો. ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાન તથા ભગવાનના સંત તેને સાક્ષાત્કાર પામ્યો, તેને જીવતા શિવ પ્રાપ્તિ થાય છે અને મુઓ કેડે શિવ પ્રાપ્તિ થાય છે. મુવા પછી શું હોય ની ગતિ થાય? ભગવાનનો ભક્ત હોય એ ભગવાનને પામ્યો સાક્ષાત્કાર, અને ભગવાનને પામ્યો, સત્પુરુષને પામ્યો, બધું થયું. પછી એને જીવતે નિશાની શું? પૈસા, કોઈને લોટરી પાકે 10 લાખની તો નિશાની શું? આપણને શી ખબર પડે? પણ ખબર પડી જાય પાદરું ઘર રંગવા માંડી પડે, છોકરા ઉપર ઘરાણા ને લુગડા હારા વૈભવ વસાવવા માંડી પડે. હો અરે આમના ઘરમાં કાંઈ નતું, ના શું થયું, ક્યાંથી થયું? તારે ખબર પડે કે લોટરી પાકી છે. તારે છે તે ઝાલ્યું રહે, કઈ લક્ષ્મી ઘરમાં આવે એ ઝાલી રહે,
તો હીરા વાળાને પૂછો તો ખબર પડે લક્ષ્મી શું કરે છે. તો એ મારે કહે છે કે આવી રીતે આપણા ઘરમાં લક્ષ્મી આવે તો અસાનું ન રહે. દરેકને ખબર પડી જાય કે આ ગામમાં આના ઘરમાં આ લક્ષ્મીનો વાસ થયો, તો આના ઘરમાં રંગ રોગાન ફર્નિચર વસાયું, ઘર બૈરા છોકરા પર લુગડા ઘરેણા હારા નવા થયા. એમ આપણે ભગવાન મળ્યા, સત્પુરુષનો જોગ થયો મળ્યો, તો એની નિશાની શું કે મળ્યો છે કે નહીં મળ્યો એની. તો એ મહારાજ કહે છે, શું સમજાવે છે સુખ સ્વામી. હા બરો જુઓ. પછી સુખમુનિ બોલ્યા છે, હે મહારાજ એનો ઉત્તર તો તમે કરશો ત્યારે થશે. મહારાજ મને જ નહીં ખબર પડે, તમે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન ને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે તેને જીવતે તો ભગવાનના કથા કીર્તન કરતા થતા જ દિવસ ને રાત્રિ વીતે છે. હાથમાં ચોપડી ન ચાલતો હોય પછી પ્રાપ્તિ કહેતો હોય ખોટું પડે કે નહીં આમાં? કેમ કે હાથમાં ચોપડી ચાલતો ના હોય, કથા વાર્તાની વાંચી તો પછી હવે ભગવાન સંતની પ્રાપ્તિ થઈ નથી એવું તો એવું થયું કે નથી કહો. તો મહારાજ કહે છે કે જેને ભગવાન સંતની પ્રાપ્તિ થઈ હોય તો એને કથા વાર્તા કરતા રાત દિવસ વીતે. એક તો આ નિશાની હોવી જોઈએ. એ શાસ્ત્રી મહારાજમાં હતી. શાસ્ત્રી મહારાજને ભગતજી મહારાજનો જોગ થયેલો ને ત્યારે શાસ્ત્રી મહારાજના જોગવાળા આવા વિજ્ઞાન સ્વામી અને એવા સંતો અને 5-7 જણા ભેગા થઈ અને કથા વાર્તા કરે તે પેલા શાસ્ત્રી કેવા, એ શાસ્ત્રીએ કીધું કે શાસ્ત્રી મહારાજને કે તમને આવી શું વસ્તુ તમને પ્રાપ્ત થઈ છે તે આ કથા વાર્તા અખંડ આનંદ અને આવો ઉત્સાહ ને આ પ્રેમ ને ક્યાંથી તમારામાં સાથી થયો છે. તો શાસ્ત્રી મહારાજ પછી વાત કરે કે અમને આ ભગતજી મહારાજનો જોગ થયો છે એનો આનંદ છે, એનો કેપ છે, એનો શક છે, આમ તો નથી. એમ મહારાજ કહે છે કે એવું શાસ્ત્રી મહારાજનું અંગ હતું કે શાસ્ત્રી મહારાજને ભગતજી મહારાજમાં વિશે એટલી ગુરુ ભક્તિ કે સ્વામી અંડા થઈને શાસ્ત્રી મહારાજ વાત કરવા બેસે તો મહિમાની ને ભગતજી મહારાજ તો ખસતા ખસતા આમ જતા આટલા આગળ આવતા એટલા બધા સ્વામી કેફમાં આવી જાય. એવા શાસ્ત્રી મહારાજ ને ભગતજી મહારાજની આવી પ્રાપ્તિનું આ નિશાની દેખાય. એમ આપણને મહારાજ કહે છે કે અત્યારે આપણને પ્રમુખ સ્વામીનો જોગ છે એ મહારાજે સારંગપુરના દહમાં લખ્યું. એમ એવા સંતનો જોગ થયો ત્યારે એમાં મને સાક્ષાત્કાર ભગવાનનો જોગ થયો એવું મહારાજે શબ્દ લખ્યા છે. કારણ કે એ દ્વારે અખંડ અંગોમાં મહારાજ રહ્યા છે એટલે એ મહારાજનું સ્વરૂપ છે અને એમના દ્વારે આપણને ભગવાનની પ્રાપ્તિ છે. તો આપણને એ કથા વાર્તા એમાં આપણને રસ પડવો જોઈએ અને એની આસક્તિ જાગવી જોઈએ. અને એને મહારાજ કહે 32 ભાતની રસોઈ ખાધી, મૂળો ખાધો મૂળો, અને એના ઉપર 32 ભાતની રસોઈ જમ્યા, પણ ઓટકાર આવે તારે મૂળો ઉપર આવે. હો હા, તો આપણને આ ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ તો પછી આપણને એનો ઓટકાર કેમ આવવો ન જોઈએ? તો પછી નકર ખાસ આપણને સંબંધ નથી એમ. તો એ કહે. બીજું શું કહે સાંભળો. અને 3 અવસ્થાથી પર જે પોતાનો જીવાત્મા, જો એ 3 અવસ્થાથી પર પોતાનો જીવાત્મા, હા, તેનું બ્રહ્મ રૂપે સાક્ષાત દર્શન થાય છે. આત્મા છે એ 3 દેહથી પર છે અને આત્મા છે ગુણાતીત છે. ગુણાતીત એટલે શું? ગુણ નથી આત્મામાં કોઈ, ગુણથી અતીત છે. એ આત્મા ગુણથી અતીત છે, ચૈતન્ય છે, દીવ છે, નિર્ગુણ છે, અછેદ છે, અભેદ છે, અજર છે, અમર છે, સુખરૂપ છે, સત્તારૂપ છે, જ્ઞાન સ્વરૂપી છે. એવો જે આત્મા એને સાક્ષાત્કાર થાય છે અને દેહાધ્યાસ ટળી જાય છે જો ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ હોય તો. આ બે નિશાની આલી બે. પછી ત્રીજું શું કહે સાંભળો. અને ભગવાન વિના અન્ય પદાર્થ માત્રને વિશે વૈરાગ્ય થાય. જો ભગવાન સિવાય અન્ય પદાર્થમાં વૈરાગ એટલે નાખી દેવાનું નથી પણ એની અંદર આસક્તિ ટળી જાય. જેમ જનક રાજા રાજમાં હતા, રાજ ચલાવ્યું, રાજ કર્યું, બધું કર્યું, પણ મિથિલાયા પ્રદીપ્તાયા નમોદધતિ, મારી મિથિલા મારું કાંઈ છે નહીં, આવી એની સ્થિતિ થાય, આવી એની સમજણ થાય છે એમ. તો પછી શું કહે સાંભળો ચોથું. અને અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિશે રહેવાય છે. પછી અધર્મના માર્ગે જાય જ નહીં. દારૂ માટી ચોરી અવેરી એ કરે કઈ? આવો ભગવાનનો ભક્ત થયો, ભગવાનનો જેનો સાક્ષાત્કાર થયો, સત્પુરુષનો સાક્ષાત્કાર થયો, પછી એ રસ્તે તો જાય જ નહીં એમ છે. અને પછી અને દેહ મૂકે ત્યારે એવા ભક્તને હવે આ 4 ગુણ તો સતી દેહે જોવા. આ 4 ગુણ તો સતી દેહે ભગવાન કહે છે. જેને ભગવાન કે સત્પુરુષનો જોગ થયો છે એને આ 4 પ્રકારની સ્થિતિ તો દેહ સતો જણાય.
અને મુવા પાસે તો ભગવાન પોતા જેવો કરે છે, આપણે ક્યાં જોવું છે, જોવા કોને દેખાડવું, એ પછી ભગવાનને જેમ કરવું એમ કરે. એની આપણને કઈ ખબર નથી. અરે અને જે મૂકે હા, ત્યારે એવા ભક્તને ભગવાન પોતા જેવો કરે છે. જો પોતા જેવો કરે. જેમ જેમ ભગવાને બ્રહ્માને કહ્યું છે, હા, હે બ્રહ્મા, જેવો હું છું ને જેવો મારો મહિમા છે ને જેવા મારા ગુણ ને કર્મ છે, તેવું મારા અનુગ્રહ થકી તને તને વિજ્ઞાન થાવ, એવું જે બ્રહ્માને કહ્યું છે. તેમ જે પોતાના અનન્ય ભક્ત હોય તે સર્વને ભગવાન એવી પ્રાપ્તિ કરાવે છે. અને જેમ ભગવાન કાળ કર્મ ને માયા થકી રહિત છે, તેમજ ભગવાનના ભક્ત પણ કાળ કર્મ ને માયા થકી રહિત થાય રહી છે થઈ જાય પછી. હા, ને અખંડ ભગવાનની સેવાને વિશે રહે છે. રહેશે સેવામાં પાછો રહેશે. દાસ પાછું ભગવાન પિતૃ થઈ જાય નહીં, પાછા એવી સ્થિતિ થાય, એવા ગુણ આવે, એવા ઈશ્વરીય આવે તો પણ ભગવાનનો દાસ રહે. આ દાસ ને ધામમાં જઈને એની જ ભક્તિ કરવાની થઈને દાસ, ત્યાં જઈને પછી પિતૃ પડો નથી અને સાથે દાવો નથી, પોતાનો ભગવાન પણ નથી, એ દાસ પણ રહે. અને આ ભાગવતની અંદર શબ્દ મૂક્યા છે જ્ઞાન ને વિજ્ઞાનના. આમાં વિજ્ઞાનની વાત છે, અને જ્ઞાન એટલે જાણવાનું એ જ્ઞાન, અને જીવનમાં મૂકવું એ વિજ્ઞાન. એ શું કે જો એવી જે મૂક્યા કે પ્રાપ્તિ થાય છે, એ પ્રશ્નનો ઉત્તર છે. હા, ઇતિ વચનામૃતમ એ પ્રમાણે ગઢડા મધ્યનું 66મું થયું. વચનાવત થયું.